જય માતાજી. મારા આપનું નામ છે? મારું નામ કૌશલગીરી ગોસ્વામી છે. આશાપુરી મંદિરે પૂજારી છું. ઓકે, હવે આ આશાપુરી માતાજીનો કંઈક ઇતિહાસ જણાવશો? માતાજીના ઇતિહાસમાં કહું આપણે તો દંતકથા અનુસાર અહીંયા આ એરિયા જે છે મંદિરનો એ હિડમ્બા વન ગણાતું મહાભારતના સમયમાં. અને જ્યારે પાંડવો અહીંયા અજ્ઞાતવાસ દરમિયાન એક રાત્રિનું અહીંયા રોકાણ કર્યું, એ વખતે એમણે એવી આશ રાખી અને દેવી શક્તિની સ્વરૂપની એમણે સ્થાપના કરી અને આશ રાખી કે અમારો અજ્ઞાતવાસ નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય તો અમે બીજી દેવી શક્તિની સ્થાપના આવીને કરીશું. એટલે પહેલાં એવું કહેવાય કે આશા માતાજી મોટા એમની પહેલાં દેવી શક્તિની સ્વરૂપની એમણે સ્થાપના કરી, અજ્ઞાતવાસ પરિપૂર્ણ થયો, નિર્વિઘ્ને પરિપૂર્ણ થયો. પછી પૂરી માતાજીની સ્થાપના કરી અને આપણા હિન્દુ શાસ્ત્રોમાં એવું કહેલું છે કે સર્વપ્રથમ ગણેશ પૂજનીય માટે આશા અને પૂરી બંને માતાજીની સાથે નાના ગણપતિ દાદાની એ સમયની સ્થાપના આપણને અંદર પ્રત્યક્ષ જોવા મળે છે. પછી ઘણા વર્ષો જતાં અહીંયા ટીકરીનો ભાગ હતો અને એક લોકવાયકા અનુસાર અમારા પીપળાવ જે નામ પડ્યું ગામનું, એક પીપા રબારી ઉપરથી પડ્યું, જેને ગાય અહીંયા ટેકરા ઉપર દૂધ ઓટોમેટિક આપતી હતી અને એને સપનું આવ્યું ને ખોદકામ કરતા એ સમયે મહાભારત કાળની સ્થાપેલી માતાજીની મૂર્તિ બંને સાથે ગણપતિ દાદાની મૂર્તિ એ પણ એમનું સ્વરૂપ મળી આવ્યું. એટલે આ એવું કહેવાય છે કે સ્વયંભૂ માતાજીનું સ્વરૂપ પ્રગટ થયેલું છે. આની કોઈ વ્યક્તિગત રીતે સ્થાપના કરવામાં નથી આવી. કહેવાનો મતલબ સ્થાપના થયેલી નથી જી, અને પૌરાણિક છે. પૌરાણિક છે અને એ સ્વરૂપ સ્વયંભૂ સ્વરૂપ આપણે એમને કહી શકીએ. એમાં બે મૂર્તિ છે, આશા માતાજી, પૂરી માતાજી અને એની સાથે જ ગણપતિ દાદાની નાની મૂર્તિ, એ બંને મૂર્તિની સાથે સમાયેલી છે. ઓકે, આ સ્વરૂપ આપ જોઈ શકો. હવે આ મંદિર રહ્યું એમાં મુખ્ય ઉત્સવો કયા કયા ઉજવાય છે એ કંઈક જણાવશું? માતાજીનો પ્રાગટ્યોત્સવ ભાદરવા સુદ 8મ અને 9મ 2 દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને એ દિવસે બંને દિવસે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના પાટોત્સવનો એક સહભાગી બની, ઉત્સવમાં સહભાગી બની આશીર્વાદ મેળવે છે અને ખૂબ ધામધૂમથી અને બધાના સહકારથી અમે ભાદરવા સુદ 8મ અને 9મ ઉજવીએ છીએ. ત્યારબાદ જુઓ તો આસો સુદ 1મ માતાજીના નવરાત્રના જવારા અમારા પૂજારી દ્વારા 1મના દિવસે જવારાનું ઘટસ્થાપન કરવામાં આવે છે. ઓકે, એ જવારા માટેની એક રૂમ છે, ત્યાં આગળ એમનું જવારાનું ઘટસ્થાપના અને માતાજીની બાજુમાં એમની જોડે પણ ઘટસ્થાપના કરવામાં આવે છે 2 જગ્યાએ. અને 1મથી 9મ સુધી એનું પૂજન અર્ચન રોજ નિત્ય સવારે કરવામાં આવે, એની આરતી પણ કરવામાં આવે છે. અને 8મના દિવસે માતાજીનો મહાયજ્ઞ અહીંયા માતાજીના સન્મુખ ત્યાં યજ્ઞશાળામાં કરવામાં આવે છે. અને એના બીજા દિવસે એટલે 9મના દિવસે એ દિવસે માતાજીને અમારા દરેક પૂજારી પરિવાર તરફથી માતાજીને નૈવેદ્ય જમાડવામાં આવે છે. આ એક અમારા માટે એક વિશેષ તહેવાર હોય છે. અને નવરાત્રિ દરમિયાન પણ લાખો લોકો માતાજીના આશીર્વાદ લઈ અને ધન્યતા મેળવે છે. અને એના નવરાત્રિના બીજા દિવસે એટલે દશેરાના દિવસે અહીંયા અમારે એવું લોકવાયકા મુજબ જે મહાભારત સમયની વાત હતી એમાં એવું હતું કે પાંડવોએ હથિયારો એમના ક્ષમી વૃક્ષમાં છુપાવ્યા હતા. એટલે અજ્ઞાતવાસ દરમિયાન એમને હથિયારો સાથે રાખવાના ન હતા. તો એ શમી વૃક્ષ આજે પણ છે અને અમે દશેરાના દિવસે માતાજીની ખડગનું, માતાજીના જવારાનું પૂજન ત્યાં કરીએ છીએ અને રક્ષાસૂત્ર એટલે કે રક્ષાબંધનમાં જે રાખડી બેને બાંધેલી હોય એ અમે ત્યાં છોડી અને ત્યાં અમે શમી વૃક્ષે મૂકીએ છીએ. અને એ સિવાય અમે દિવાળી, નવરાત્રિ, ચૈત્ર નવરાત્રિ આ બધા તહેવાર ઉજવતા હોય, પણ અમારા માટે મુખ્ય ગણો તો ભાદરવા સુદ 8મનો પ્રાગટ્યોત્સવ અને આસોની નવરાત્રિ. અને આ મંદિર રહ્યું એમાં ટ્રસ્ટ તરફથી યાત્રિકો માટે શું સુવિધાઓ છે એવું કંઈ જણાવશો? યાત્રિકો માટે ભોજનની સુવિધા ટ્રસ્ટ તરફથી ચાલે છે, જે સવારે 10 વાગ્યાથી લઈ બપોરે 1-1.5 વાગ્યા સુધી ચાલતું રહે છે ભોજનશાળા.
અને ખૂબ નોમિનલ ભાવમાં એટલે 50 રૂપિયામાં પર પર્સન વ્યક્તિને જમવાનું અહીંયા ભોજનશાળામાં મળે છે અને પ્રસાદ 100 રૂપિયા હોય એટલે દરેકને એનો આનંદ પણ વિશેષ મળે છે. અનેરો હોય. એ સિવાય ટ્રસ્ટ તરફથી જુઓ તો યાત્રિકો માટે રોકાવા માટેની સગવડ છે. અહીંયા રૂમો છે, એસી છે, નોન એસી છે અને ટ્રસ્ટ તરફથી અવારનવાર વિકાસના કામ અહીંયા થતા જ હોય છે જે યાત્રિકોના સેવા માટે કે સગવડ માટે હોય. હા, એટલે આ દૂરથી યાત્રિકો આવ્યા હોય એના માટે રૂમો પણ છે, જી એસી અને નોન એસી. જી હા, ઓકે. અને હવે આ આશાપુર માતા રહ્યા એ અંદાજે કોના કુળદેવી હશે એવું તમને અંદાજ ખરો? આમ જોવા જઈએ તો સિદ્ધપુરા દવે છે, પટેલ છે, અમારા ચરોતરના પટેલ છે, કેટલા દવે પરિવારો એવા છે કે જે કુળદેવી તરીકે માતાજીને સ્વીકારે છે, કેટલા બ્રાહ્મણના કુટુંબ છે, એ ઘણા બધા આવે છે અહીંયા કે જેમના કુળદેવી આશાપુરી થતા હોય. હવે મુખ્ય તો સિદ્ધપુરા દવે છે, પટેલ છે અને જાડેજા કુળના કેટલાય એના વંશજો જે હોય એમનાથી કુળદેવી થતા હોય તો આવે છે. હા, હવે આ દૂરથી દર્શન કરવા આવ્યા હોય તો દર્શનનો જે ટાઈમ જણાવશો? દર્શનનો ટાઈમ આપણે કહું તો સવારે 6 વાગે માતાજીના દર્શન શણગાર સાથે આપણે મળી જાય જોવા. માતાજીના પ્રત્યક્ષ સ્વરૂપને તમે જોઈ શકો છો સવારે 6 થી એ સાંજના 7:30 સુધી. એમ સમય તો સૂર્યોદયથી સૂર્યાસ્તનો છે પણ મંદિર 7:30 સુધી તમને દર્શનનો તમને લાભ મળી શકે છે. બપોરે ક્યારેય બંધ નથી થતું. કોઈ દિવસ જો ગ્રહણ હોય અને ભારતમાં દેખાવાનું હોય એનો પ્રદોષ લાગવાનો હોય તો એ સમયે અગાઉથી ટ્રસ્ટ તરફથી જાહેર નોટિસ યાત્રિકોને આપી અને એ દિવસ બંધ રહે છે. બાકી વર્ષમાં દરેક એક એવો માગીશ માતાજીના સવારે 6 થી સાંજે 7:30 સુધી ભારતના રહેવાસીને કે આપણો સનાતન ધર્મ છે એ ખૂબ મોટો છે. આવનારી પેઢીને બને ત્યાં સુધી આપ તમારા બાળકોનામાં સનાતન ધર્મના સંસ્કાર આપશો અને જેથી કરીને એ એમનું ભવિષ્ય અને એ એમના આવનારા સંતાનોને એ સનાતન ધર્મ વિશે માહિતગાર કરે અને આપણા ધર્મનું આગળ આપણે કંઈક એવું આપણી જનરેશનમાં આપણે આગળ વધારતા જઈએ. હું દરેક ભારતના રહેવાસીને કે આપણો સનાતન ધર્મ છે એ ખૂબ મોટો છે. આવનારી પેઢીને બને ત્યાં સુધી આપ તમારા બાળકોનામાં સનાતન ધર્મના સંસ્કાર આપશો અને જેથી કરીને એ એમનું ભવિષ્ય અને એ એમના આવનારા સંતાનોને એ સનાતન ધર્મ વિશે માહિતગાર કરે અને આપણા ધર્મનું આગળ આપણે કંઈક એવું આપણી જનરેશનમાં આપણે આગળ વધારતા જઈએ એ સૌને વિનંતી છે. જય માતા. જય માતાજી.